જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે હું કંઈ રેસીપી લઈને નથી આવી, પણ આસાનીથી આ સૂકા નારિયેળમાંથી આપણે પાણી એકદમ સરળતાથી કેવી રીતે નીકળી શકે અને ટોપરું આ સૂકા નારિયેળના કાચલામાંથી કેવી રીતે આપણે આ સરળતાથી આપણે તેને કાઢી શકીએ તે લઈને આવી છું। તો તેની માટે સૌપ્રથમ તો આપણે જે નારિયેળના છોતરા હોય તેને કાઢી લીધા છે અને ઉપરનું જે ઓલું છોતરું છે તે પણ કાઢી લેવાનું। હવે આપણને જો 3 આંખ દેખાય છે, 2 બહાર દેખાતી હતી અને એક જે છે એ ઉપરના છોતરામાં છુપાઈ જતી હતી। તો એટલે માટે આપણે છોતરા કાઢી નાખવાના। જે 2 બહાર દેખાય છે તે સખ્ત હોય છે, પણ જે ઉપર જે ત્રીજી આંખ હોય છે ને તે એકદમ નરમ હોય છે। તો તમે આવી રીતે જો ચાકા વળીને કાઢશો ને આવી રીતે, તો તે એકદમ આસાનીથી તેમાં કાણું પડી જશે। તો આવી રીતે આપણે જે ધારદાર ચાકુ હોય, જે પતલું પતલું હોય, તેનાથી આપણે તેને આવી રીતે કાઢી લેવાનું। અને જો તમારી પાસે આવી રીતે ધારદાર ન હોય ચાકુ, તો તમે એને કાતર વડે પણ આવી રીતે કાણું પાડી શકો છો। આવી રીતે તમે કરશો ને એટલે કાતર વડે પણ તે એકદમ આસાનીથી તમારે કાણું પડી જશે। તો એકદમ સરળતાથી તમે આમાંથી પાણી બહાર કાઢી શકશો। તો જો હવે આપણે તેમાંથી પાણી બહાર કાઢી નાખવાનું છે ને, એકદમ સરળતાથી પાણી બહાર કાઢી શકો। કેટલી વાર આપણે કેવું થાય છે કે આપણે જ્યારે નાળિયેરને ફોડતા હોય ને તો પાણી આપણું બધું બહારે નીકળી જાય છે ને જમીન પર રેલાઈ જાય છે ને તેનો યુઝ પણ કાંઈ પણ વસ્તુમાં થતો નથી। માટે જો તમે આવી રીતે કરશો ને તો તમારું પાણી બિલકુલ પણ બગડશે નહીં અને તમે આને પી પણ શકશો। હવે આપણે તેમાંથી ટોપરું બહાર કાઢવાનું છે। તો તેની માટે જો આવી રીતે 3 આંકા હશે, નાળિયેરમાં બધામાં આવી રીતે 3 આંકા હોય છે, તો તેમાં આપણે પહેલા ધારદાર વસ્તુ, મારી પાસે આ દસ્તો છે તો તેનાથી આપણે હળવે હાથે આવી રીતે તેને હવે આપણે હાથમાં જ લઈને આવી રીતે જે 3 આંકા છે ને તેની ઉપર જ આપણે આવી રીતે તેને હળવે હાથે મારવાનું છે। જો આવી રીતે તમારે મારતા જવાનું। આવી રીતે 3 આંકામાં થોડી થોડી વારે ફરતે ફરતે આપણે આને ઠપકારતા જવાનું છે। તો એકદમ આસાનીથી તમે આમાંથી કાચલામાંથી નાળિયેરને ટોપરાને આપણે એકદમ આસાનીથી તમે કાઢી શકશો। ઘણીવાર બહુ જ આપણને ટોપરું કાઢવામાં તકલીફ પડતી હોય છે, તો તમે આવી રીતે કરશો ને તો એકદમ ઇઝીલી તમારે નીકળી જશે। 2 થી 3 મિનિટ તમારે આવી રીતે ઠપકારવાનું। ઉપર નીચેનો જે ભાગ છે ને તેમાં પણ આપણે ઠપકારતા જવાનું। તો જુઓ, જેમ જેમ તમે ઠપકારતા જશો ને એમ એમ આમાંથી તળ પડતી જશે। જો એકદમ સરળતાથી તળ પડતી જશે। જ્યાં આપણે આંકા છે ને ત્યાં જ આપણે ફરતે ફરતે ઠપકારવાનું, જેથી કરીને ફટાફટ ઇઝીલી તમારે આ નીકળી જશે। 2 થી 3 જ મિનિટમાં તમારા એના 2 ભાગ થઈ જશે। હવે આ 2 ભાગમાંથી પણ આપણે ટોપરું એકદમ સરળતાથી કાઢવાનું છે। જો હજી નીકળતું નથી તો આપણે હવે ફરતી સાઈડ આવી રીતે આપણે તેને ઠપકારવાનું છે દસ્તા વડે। તમે ફરતી સાઈડ આવી રીતે ઠપકારશો ને તો એકદમ કાચલી તેની ટોપરામાંથી અલગ થઈ જશે। તો જો એકદમ સરળતાથી તમે થોડી વાર 2 થી 3 વાર ઠપકારશો ને ફરતે ફરતે, એટલે સરળતાથી આ તમારી કાચલી બહાર નીકળી જશે। તો છે ને એકદમ સરળતાથી તે બહાર નીકળી ગઈ। હવે આટલી ન નીકળતી હોય તો તમે ચાકા વડે થોડુંક હળવા હાથે પણ કરશો ને તો પણ એકદમ ઇઝીલી એ નીકળી જશે। બીજામાં પણ આપણે એવી રીતે જ ફરતે ફરતે ઠપકારશું તો છે ને એકદમ સરળતાથી તમે આ ટોપરાને બહાર કાઢી શકશો અને પાણીને પણ વેસ્ટ નહીં થાય અને તમે તેને પી શકશો। તો છે ને એકદમ સરળતાથી તમે આને કાઢી શકો છો। તો તમે પણ એકવાર જરૂરથી આ ટ્રીક ટ્રાય કરજો। એકદમ સરળતાથી તમારું આ ટોપરું બહાર નીકળી જશે અને પાણી પણ એકદમ સરળતાથી બહાર આવી જશે અને તમે આ ટોપરામાંથી કોઈ પણ વસ્તુ સરળતાથી બનાવી શકશો। અને હા, જો તમને આ મારી ટ્રીક પસંદ આવી હોય તો પ્લીઝ મારે આ વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય, જય માતાજી।